તો ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. સુરતના 2 અને અમદાવાદના 1 ડોક્ટર આગામી 13 મહિના માટે સસ્પેન્ડ થયા છે. સુરતના ડોક્ટર જગદીશ સખિયા અને ડોક્ટર અમિત શાહનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે. અમદાવાદના ડોક્ટર ગીતા પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણેય ડોક્ટર્સ સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. ત્રણેય ડોક્ટર્સ 2014 અને 2024માં આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પેરિસ ગયા હતા. વિદેશ જવાનો ખર્ચ એમબી હેલ્થકેર નામની બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો. કંપનીના ખર્ચે વિદેશ યાત્રા કરવી એ જીએમસીના નિયમોની વિરુદ્ધ ગણવામાં આવે છે, જેને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે. દીપક, ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા છે. શું કાર્યવાહી થઈ? દીપક. બિલકુલ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા 3 ડોક્ટરો છે તેમને સસ્પેન્ડ રદ કરવામાં આવ્યું છે. તેમનું રજીસ્ટ્રેશન 3 સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે છે તે 13 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના ડોક્ટર જગદીશ કુમાર સખિયા અને ડોક્ટર અમિત શાહનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. તો અમદાવાદના જે ગીતા પટેલ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણેય ડોક્ટરો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. 2014 અને 2024માં જે આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પેરિસ ગયા હતા, જેનો ખર્ચ એક બાયોટેક કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જે ઇલીગલ હતું અને જે નિયમ વિરુદ્ધ હતી, તે બાબતે તેને કાર્યવાહી કરવામાં આવી છે. અને આ ત્રણેય જે ડોક્ટરો છે તે સુરતના અને એક અમદાવાદના, તેમની સામે કાર્યવાહી કરતા તેમના રજીસ્ટ્રેશન 13 મહિના માટે રદ કરવામાં આવ્યા છે. જી બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર.